રાત પડતાં જ મારી ભાભી મને ગંદા ઈશારા કરતી. ક્યારેક કહેતી દેવરજી નજીક આવો, ક્યારેક તે કહેતી આમ કરો, ક્યારેક કહેતી તેમ કરો. એકવાર રાત્રે હું એકલો હતો તો મને એકલો જોઈ તેને મારી ચીસો કાઢી નાખી, કારણ કે તેને તો મારી સાથે. હું 18 વર્ષનો છું અને જયપુરનો રહેવાસી છું. મારા જન્મ પછી જ મારી માતા આ દુનિયામાંથી ચાલી ગઈ. તે સમયે મોટા ભાઈની ઉંમર 14 વર્ષની હતી. મારા દાદી અને મારા પિતાએ મારી પરવરિશ કરી હતી. જ્યારે મેં મારી આંખ ખોલી ત્યારે મારી માતા મને આ દુનિયામાં લાવતા જ ગુજરી ચૂકી હતી. હવે મારા માટે માત્ર મારા પિતા, દાદી અને મારા મોટા ભાઈ જ બચ્યા હતા. મારી માતાના અવસાન પછી દાદીમાએ મારા પિતાના બીજા લગ્ન માટે ખૂબ જ ભાર મૂક્યો હતો, પરંતુ પિતા બીજા લગ્ન માટે સંમત ન થયા. દાદીએ પપ્પાને ઘણું સમજાવવાની કોશિશ કરી, પણ તે ન માન્યા. પરંતુ દાદી પણ અમારી સાથે માત્ર 9 વર્ષ જ રહી શકી. એક દિવસ તે પણ અમને ત્રણેયને એકલા છોડીને ચાલી ગઈ. તેના મૃત્યુથી પિતા પણ તૂટી ગયા હતા. તે સમયે હું 9 વર્ષનો હતો. ભાઈ પણ કોલેજ ભણવા જતો. મારા પિતાજીની ખૂબ સારી સરકારી નોકરી હતી. આવી સ્થિતિમાં બંનેમાંથી કોઈ મારી જવાબદારી લેવા સક્ષમ ન હતું. જો પિતાએ કામ છોડી દીધું હોત તો ઘર કેમ ચાલત અને ભાઈના ભણતર પર પણ અસર થઈ હોત. છેવટે ભાઈએ જ તેના અભ્યાસનું બલિદાન આપ્યું હતું. તેણે ઘરે બેસીને ખાનગી અભ્યાસ કરવાનું શરૂ કર્યું. તે સમયે હું પણ 3જા વર્ગમાં હતો. હું સવારે વહેલો ઉઠતો, તૈયાર થઈને સ્કૂલ જતો. ભાઈ અમારા ત્રણેય માટે નાસ્તો બનાવતો. નાસ્તો કર્યા પછી તે મને તૈયાર કરાવતો અને શાળાએ મૂકવા જતો. સાથે બીજા બધા કામ પણ કરતો. ભાઈ બપોરનું જમવાનું તૈયાર કરતો અને પછી મને શાળાએ પણ પાછો લેવા આવતો. મારા ભાઈએ મારી દરેક નાની નાની ઈચ્છાનું ધ્યાન રાખ્યું હતું. પણ જે ઘરમાં સ્ત્રી નથી એ ઘરનો ઉકેલ નથી. અમારા ઘરની પણ એવી જ હાલત હતી. પિતા ભાઈના લગ્ન માટે કહેતા હતા, પણ તે એવું કહીને ટાળતો હતો કે મારે હજુ ભણવું છે અને જ્યાં સુધી હું કામયાબ નહીં થઈશ ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. એક દિવસ હું શાળાએથી પાછો આવીને સૂઈ ગયો અને જ્યારે ઉઠ્યો ત્યારે બપોરના 2 વાગ્યા હતા. મારી નજર ભાઈ પર પડી, જેઓ અરીસામાં ઊભા રહી પોતાને જોઈ રહ્યા હતા. હું પણ વ્યસ્ત હતો. હું ઊભો થયો અને મારા ભાઈની પાછળ ઊભો રહ્યો. ભાઈ મને પાછળ ઊભેલો જોઈને કહ્યું કે હું બહાર જાઉં છું. સારું થયું તું જાગી ગયો અને હું 1 કલાકમાં પાછો આવીશ. ત્યાં સુધી દરવાજો અંદરથી બરાબર બંધ કરજે અને મસ્તી ન કરતો. હું ભાઈની વાત સારી રીતે સમજી ગયો અને હામાં માથું હલાવ્યું. ભાઈ જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે હું દરવાજો બંધ કરીને પાછો આવ્યો. 1 કલાક પછી ભાઈ પણ ઘરે પાછો આવી ગયો હતો. પછી ધીમે ધીમે એ જ વાત થવા લાગી. દરરોજ ભાઈ 1 કલાકનું બહાનું કાઢીને ઘરની બહાર જતો અને પિતા ઘરે આવે તે પહેલાં જ પાછો આવી જતો. હવે હું 8મા ધોરણમાં હતો. હું 14 વર્ષનો થઈ ગયો હતો. ભાઈનો અભ્યાસ પૂરો થયો અને તેને ખૂબ સારી નોકરી મળી ગઈ. એક દિવસ પિતા ઘરે વહેલા આવ્યા હતા. સાંજે 7 વાગ્યાની આસપાસ થયું હશે. જ્યારે તે સમયે ભાઈ ઘરમાં પ્રવેશ્યો ત્યારે તેની સાથે એક છોકરી હતી. લહેંગામાં તે દુલ્હન જેવી લાગી રહી હતી. પિતાએ ભાઈ તરફ જોયું કે તરત જ તે ચોંકી ગયા. તે ઊભા થયા અને ભાઈ તરફ ચાલ્યા અને તેની પાછળ ઊભેલી છોકરી પર તેની નજર પડતાં જ પિતાએ ભાઈને કહ્યું, આ કોણ છે? ભાઈએ કહ્યું, પિતાજી, આ માટે મને માફ કરો, પણ આ મારી પત્ની છે. તો પિતાએ ગુસ્સામાં ભાઈના મોઢા પર થપ્પડ મારી. આ જોઈ પાછળ ઊભેલી છોકરી ધ્રુજવા લાગી. જ્યારે પિતાની નજર તે છોકરી પર પડી અને પછી એક નજર પપ્પાએ ગુસ્સાથી મારી સામે જોતા કહ્યું, આ છોકરીને અંદર લઈ જા. પિતાની સલાહ માનીને હું તે છોકરીને અંદર લઈ ગયો. પણ તેને જોઈને મને આશ્ચર્ય થયું કે જેને મારો ભાઈ તેની પત્ની તરીકે લાવ્યો હતો તે છોકરી ખૂબ જ સુંદર હતી અને તેની ઉંમર પણ ભાઈ કરતાં નાની હતી. મને પણ એ છોકરી બહુ ગમી. તે મારાથી 3 વર્ષ મોટી હતી. મને મારા ભાઈ પર ખૂબ ગુસ્સો આવ્યો. ભાઈ પિતાની પરવાનગીથી પણ આ લગ્ન કરી શક્યા હોત. ખબર નહીં ભાઈએ આવું કેમ કર્યું. હું તેને રૂમમાં બેસાડી બહાર આવી ગયો હતો. પિતાજીએ ભાઈની પણ ખૂબ ક્લાસ લીધી હતી. તેમણે કહ્યું કે આવી રીતે કોઈની દીકરીને પરણાવીને લાવવાની શું જરૂર હતી. જો તેને પિતાજીને કહ્યું હોત તો પિતાજીએ સન્માન સાથે તેમના લગ્ન કર્યા હોત. પણ હવે
જે કંઈ થયું તે થઈ ગયું હતું. ભાઈએ પિતા પાસે ખૂબ માફી માંગી, પરંતુ પિતાએ ભાઈનું ઘણું બધું અપમાન કર્યું હતું. થોડા દિવસો પછી તે છોકરી, જેનું નામ અંકિતા હતું, જે મારી ભાભી હતી, તે અમારા ઘરમાં એડજસ્ટ થઈ ગઈ હતી. અમારી ઉંમરમાં પણ કોઈ વધુ ફરક ન હોવાથી મેં તેને નામથી જ બોલાવવાનું સારું માન્યું. હું ભાભીનું નામ લઈને બોલાવતો હતો. ભાભીનું નામ લેવા બદલ પપ્પા પણ મને ખૂબ ઠપકો આપતા. તેથી હું અંકિતાને ભાભી કહીને બોલાવવા લાગ્યો. સમય પસાર થતો રહ્યો. ભાભીએ આખું ઘર સારી રીતે સંભાળી લીધું. અમારા ઘરમાં જે એક સ્ત્રીની કમી હતી, જે ભાભીએ આવીને પૂરી કરી દીધી હતી. અમારા દિવસો ખૂબ જ સારા ચાલી રહ્યા હતા. હવે તો ભાઈને પણ ઘરે ભોજન બનાવવું પડતું ન હતું. પણ એક દિવસ પપ્પા પણ અમને છોડીને ચાલ્યા ગયા. પણ કોઈના જવાથી જીવન ક્યાં રોકાય છે? અમારું જીવન પણ આગળ વધવા લાગ્યું. ભાઈ આખો દિવસ કામ પર જ હોતા. એમની પાછળ હું અને મારી ભાભી ખૂબ મસ્તી કરતા. અમારી એકબીજા સાથેની મિત્રતા જોઈને ભાઈ સળગી જતો અને અમે ભાઈની આ પરિસ્થિતિની ખૂબ મજાક ઉડાવતા હતા. એક દિવસ અમે બધાએ બહાર જવાનું આયોજન કર્યું. તે દિવસે મારા ભાઈની ઓફિસની રજા હતી. તે દિવસે હું અચાનક બીમાર પડી ગયો, જેના કારણે મારી ભાભીએ પણ જવાની ના પાડી દીધી. પણ પછી મેં જબરદસ્તી મારી ભાભીને જવા માટે સમજાવ્યા. તેના ગયા પછી હું સોફા પર સૂઈ ગયો. તે બંનેને બહાર નીકળ્યાને હજી થોડો સમય વીતી ગયો હતો ત્યારે અચાનક દરવાજા પર અવાજ આવ્યો. હજુ હું એ જોવા ઊભો થયો ત્યારે મારી ભાભી મારા પગ પર પડી હતી. હું તે હજુ સમજી રહ્યો હતો કે આ બધું શું થયું. ત્યારે મેં જોયું કે ભાઈ એ તેને નીચે ફેંકી દીધી હતી. તેને ગુસ્સો આવી રહ્યો હતો, પણ હું ચૂપ રહ્યો. હું આ બધું નાટક જોઈ રહ્યો હતો. ભાઈ ભાભીના કોઈ રાજ વિશે વાત કરતા હતા, જે તેણે આજ સુધી મને જણાવ્યું ન હતું. થોડા સમય પછી ભાઈ તેમના રૂમમાં ગયા અને થોડીવાર પછી જ્યારે તેઓ તેમના રૂમમાંથી બહાર આવ્યા તો મેં જોયું કે તેમના હાથમાં એક મોટું બેગ હતું. એ બેગમાં તેણે પોતાનો સામાન રાખ્યો હતો. તેણે ભાભી સામે ગુસ્સાથી જોયું અને ઘરની બહાર નીકળી ગયો. પણ ભાઈએ મારા તરફ જોયું પણ નહીં. મને આ વાતનું ખૂબ જ દુઃખ થયું. તે તો ચાલ્યો ગયો હતો, પણ તે સમયે ભાભીની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી હતી. મેં ભાભીને ઉપાડી અને રૂમમાં લઈ ગયો. તે સમયે તે તેના હોશમાં ન હતી. ભાભીની આંખમાંથી સતત આંસુ નીકળી રહ્યા હતા. તે વારંવાર ભાઈને બોલાવતી હતી. આ સમયે તેને સંભાળવી ખૂબ જ મુશ્કેલ બની રહ્યું હતું. મેં તે રાત ભાભી સાથે જ વિતાવી દીધી હતી. બીજા દિવસે સવારે જ્યારે હું ભાઈના રૂમમાં ગયો તો ભાઈના રૂમમાં ટેબલ પર એક પત્ર રાખવામાં આવ્યો હતો. એ પત્ર તેનો જોબ પોસ્ટિંગ લેટર હતો. મતલબ ભાઈ બીજા શહેરમાં નોકરી માટે ગયો છે. મેં વિચાર્યું સારું થયું કે ભાઈની બદલી થઈ ગઈ, નહીં તો મને લાગ્યું કે ભાઈ ગુસ્સામાં ઘર છોડીને ચાલ્યો ગયો. આ સારું થયું કે ખબર પડી કે ભાઈ ક્યાં ગયો હતો, નહીં તો ખબર નહીં ભાભીની હજુ કેવી હાલત થાત. ભાઈએ ભાભીની એવી હાલત કરી દીધી કે મને ભાઈ પર બહુ ગુસ્સો આવી રહ્યો હતો. હવે ઘરમાં માત્ર હું અને ભાભી જ બાકી રહ્યા હતા. અમે બંને એકબીજાના સહારો હતા. ભાભી ભાઈને ખૂબ યાદ કરતી, પણ મને ભાઈની જરા પણ યાદ ન આવતી. ભાઈએ જે રીતે ભાભી સાથે વર્તન કર્યું, હું તેનાથી ગુસ્સે હતો. આમ દિવસો પસાર થઈ ગયા અને મેં મારું MBBS પૂરું કર્યું. હું ડૉક્ટર બનવા માંગતો હતો અને મને મારી ડિગ્રી મળી. હું ડિગ્રી લઈને ઘરે આવ્યો. હું આનંદથી ઉછળી પડ્યો અને ભાભીને મારી ડિગ્રી બતાવી અને કહ્યું, ભાભી જુઓ, હું ડૉક્ટર બની ગયો છું. આજનો દિવસ ખૂબ જ આનંદનો હતો. હું ખુશીથી મારી ભાભીને ગળે લાગી ગયો. તેને મારા કપાળ પર ચુંબન કરતાં કહ્યું, મેં તને કહ્યું હતું ને કે એક દિવસ તારું સપનું સાકાર થશે અને તું ડૉક્ટર બનીશ, અને એ દિવસ મારા માટે સૌથી મોટી ખુશીનો દિવસ હશે. મારી ભાભી પણ ખૂબ ખુશ હતી. તેણે મને કહ્યું, હવે તું ડૉક્ટર બની ગયો છે, તારા હાથમાં ડૉક્ટરની ડિગ્રી પણ આવી ગઈ છે. હવે મને કહે કે તું મને શું આપીશ? મેં મારી ભાભીને કહ્યું, તમે કંઈ પણ માંગો, હું તમને આપીશ. ભાભીએ કહ્યું, ઠીક છે. મેં કહ્યું, હું આજે ખૂબ જ ખુશ છું અને આજે મારી ખુશીનો સૌથી મોટો દિવસ છે. તો ભાભીએ મને કહ્યું, ઠીક છે,
તો આપણે ક્યાંક ફરવા જઈએ? મેં મારી ભાભીના ગળામાં હાથ મૂક્યો અને કહ્યું, ઠીક છે, જે હુકમ મારી ભાભી. મને કહો કે તમારે ક્યાં જવું છે? ભાભીએ તો ખરીદીનું લિસ્ટ પહેલેથી જ તૈયાર કરી લીધું હતું. ભાભીએ મને શોપિંગ લિસ્ટ આપ્યું અને ખૂબ હસવા લાગી. ભાભીને હસતા જોઈ હું ક્યાંક ખોવાઈ ગયો. તે ઘણા દિવસોથી હસી ન હતી. મારા કાન મારી ભાભીનું હાસ્ય સાંભળવા તડપતા હતા. હું સતત મારી ભાભીને હસતા જોતો હતો. મેં મનમાં નક્કી કરી લીધું હતું કે હું મારી ભાભીને હંમેશા આમ જ ખુશ રાખીશ. તેમના ચહેરા પર સ્મિત ક્યારેય ખોવાશે નહીં. હું તેને મારાથી અલગ થવા નહીં દઉં. મારી ભાભી ખૂબ હસતી હતી અને હું તેને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો હતો. હું મારી ભાભીને જોઈને વિચારતો હતો કે જો ભાભીએ ભાઈ સાથે લગ્ન ન કર્યા હોત તો હું તેને મારી પત્ની બનાવી દેત. પણ શું થઈ શકે? કિસ્મતમાં હોય તે જ થાય છે. પછી અચાનક ભાભીએ મારો હાથ પકડ્યો અને હું અચાનક હોશમાં આવી ગયો અને ડરી ગયો. હું ભાભીથી મારી નજર ટાળવા લાગ્યો અને અહીં તહીં જોવા લાગ્યો. ભાભીએ મને પૂછ્યું, તમે કોના વિચારોમાં ખોવાયેલા છો? એક વખત તો મને થયું હું ભાભીને બધું કહી દઉં, પણ પછી હું ચૂપ થઈ ગયો અને મારી ભાભીને જલ્દી તૈયાર થવા કહ્યું અને કહ્યું પછી અમે બહાર જઈએ. અને પછી હું પણ મારા કપડાં બદલવા અને તૈયાર થવા મારા રૂમમાં આવ્યો. લગભગ 15 મિનિટ પછી હું પોતાના ઘરની બહાર આવ્યો અને ગેટ બહાર મારી પાર્ક કરેલી બાઇક ચાલુ કરી અને 2-3 વાર હોર્ન વગાડ્યું. હોર્નનો અવાજ સાંભળતા જ ભાભી બહાર આવી અને તેમને આવતા જોઈ મારા મોઢામાંથી બ્યુટીફુલ નીકળી ગયું. અને પછી ભાભીના ઘરની બહાર આવીને મેં ઘરનો દરવાજો બરાબર બહારથી લોક કરી દીધો અને બાઇક પર બેસી ગયો અને ભાભી પાછળ આવીને બેસી ગઈ અને મેં બાઇક ચાલુ કરી. હું ખૂબ જ ઝડપથી બાઇક ચલાવી રહ્યો હતો. તેના કારણે ભાભી પણ બહુ ડરી ગઈ હતી. ભાભીએ મને કહ્યું કે બાઇકની સ્પીડ ઓછી કરો, પણ હું તેની સાથે વધુ મસ્તી કરતો હતો અને બાઇકની સ્પીડ વધારી રહ્યો હતો. થોડીવાર પછી મેં એક શોપિંગ મોલ સામે બાઇક રોકી. મેં ભાભીનો હાથ પકડી લીધો અને તેને પોતાની સાથે અંદર લઈ ગયો. તે પહેલાં પણ ઘણી વખત અહીં આવી ચૂકી છે. તે ઘરમાં જે આત્મવિશ્વાસ સાથે રહેતી હતી, પણ તેણે ઘરની બહાર જવાની બધી હિંમત ગુમાવી દીધી હતી. પણ પછી મારો સાથ હંમેશા મારી ભાભીને પ્રોત્સાહિત કરતો. જ્યારે તે મારી સાથે હોતી તે બધું ભૂલી જતી. મેં તેનો હાથ પકડ્યો અને ઘણી ખરીદી કરી. પછી અમે બંને યુટિલિટી સ્ટોર પર ગયા અને ત્યાંથી અમે પીવા માટે કેટલીક વસ્તુઓ ખરીદી અને ત્યારબાદ અમે ફિલ્મ જોઈ અને ડિનર કર્યું. પછી અમે બાઇક પર બેસીને અમારા ઘરે જવા નીકળ્યા. ભાભી મારી એકદમ નજીક આવી અને મને પકડીને બેઠી હતી. તે પછી હું મારી ભાભીને એક પાર્કમાં લઈ ગયો. ત્યાં ઘણી રાહત હતી. જે બાદ હું તેમને પોતાની સાથે લઈને ઘરે આવ્યો હતો. શિયાળાની ઋતુ હતી અને ઠંડી વધી ગઈ હતી. રાત્રે અમે બંને એકબીજાનો હાથ પકડીને ચાલતા હતા, પણ પછી ભાભીએ મારાથી હાથ છોડાવવાની ઘણી કોશિશ કરી, કારણ કે ચારે બાજુથી લોકો અમારી ટીકા કરવા લાગ્યા હતા. પણ મેં તેનો હાથ ચુસ્તપણે પકડી રાખ્યો હતો. આખો દિવસ માણ્યા પછી અમે ઘરે ગયા અને હસતા હસતા અમારી ગલીમાં પ્રવેશ્યા તો જોયું કે અમારા ઘરની સામે મહિલાઓની ભીડ હતી અને તે માત્ર અમને જ જોતી હતી. ઘરની સામે ભીડ જોઈને અમારી હસી અને બાઇક બંને પર બ્રેક લાગી ગઈ. અમારા ઘરની બહાર આખો મહોલ્લો ભેગો થઈ ગયો હતો, જે જોઈને ભાભીએ મારા ખંભાને જોરથી પકડી રાખ્યો હતો. મેં મારી ભાભી પર એક નજર નાખી તો તેનું શરીર ધ્રુજી રહ્યું હતું. મેં ત્યાં ઊભેલા લોકોને જોયા અને પછી મારી બાઇકની સ્પીડ વધારી અને તેમની તરફ આવ્યો. જેમ જેમ હું તેમની નજીક આવ્યો, હું સ્પષ્ટપણે તે લોકોને બોલતા સાંભળી શકતો હતો, જે લોકો અમારી તરફ જોઈને વાત કરતા હતા. મેં બાઇક થોભાવી અને લોકો પર એક નજર નાખી. મારી ભાભીને મારા હાથમાં લીધી અને તેને દરવાજા તરફ લઈ જતો હતો. ત્યારે મેં એક મહિલાનો અવાજ સાંભળ્યો. એ મહિલા
કહેતી હતી, ઓ ભગવાન, આ લોકોને તો શરમ જ નથી. આજે અમે આ લોકોને રંગે હાથે પકડ્યા, નહીતર આ દેવર ભાભી શું રમત રમે છે તેની ખબર જ ન પડત. પછી બીજી સ્ત્રી પણ બોલી અને કહેવા લાગી, અરે બહેન, આમાં આ છોકરાનો તો કોઈ વાંક નથી. તેને તો મા વિના તેનું બાળપણ વિતાવ્યું છે. આખરે આટલી સમજણ તેને ક્યાંથી આવશે? અરે આ તો આ નીચ સ્ત્રીને વિચારવું જોઈએ, જે પહેલાં તેના માસૂમ ભાઈ સાથે પરણી ઘરમાં આવી અને હવે દેવર પર પણ ખરાબ નજર નાખે છે. અરે તેના લક્ષણો સારા નથી, તેથી જ તેના પતિએ તેને આટલા વર્ષોથી છોડી દીધી છે. તેનો ઈરાદો સારો નથી. તે બંને ભાઈઓને કાબૂમાં રાખવા માંગે છે. આ પછી તે બીજો પુરુષ શોધશે. અરે તેના જેવી સ્ત્રીઓ એક પુરુષ પર ટકી શકતી નથી. મને તો તેના ભાઈ પર તરસ આવે છે કે તેને તેના ભાઈની સંભાળ રાખવા માટે તેને અહીં છોડી દીધો હતો. જ્યારે તેને ખબર પડશે કે તેના ભાઈનું અહીં કેવું ધ્યાન રાખવામાં આવે છે, ત્યારે તેનું શું થશે? હું તે બધાને જવાબ આપી શકતો હતો, પણ તે સમયે મને મારી ભાભીની ચિંતા હતી, જેનો એકમાત્ર સહારો તે સમયે હું હતો. હું હજી 1-2 ડગલા ચાલ્યો જ હતો કે મેં કંઈક એવું સાંભળ્યું જેનાથી મારું લોહી ઉકળી ઉઠ્યું અને મારી ભાભી તેના હોશ ખોઈ બેઠી હતી. મને જેનો ડર હતો તે થઈ ચૂક્યું હતું. બધા મારી આસપાસ ભેગા થયા હતા. આ જોઈને પુરુષો તરત જ પાછા ફર્યા હતા અને સ્ત્રીઓ અમારી તરફ એમ જોઈ રહી હતી જાણે અમે દુનિયાનું સૌથી મોટું પાપ કર્યું છે. હું પણ આ બધું જોઈને ખૂબ જ નર્વસ થઈ ગયો હતો. શું કરવું અને શું ન કરવું એ મને સમજાતું ન હતું. જો કોઈને સત્ય ખબર પડશે તો કોણ જાણે શું થશે. અત્યારે તો લોકો માત્ર વાતો કરતા હતા, ખોટી વાતો, ગુમ હતા. પણ ખબર નહીં કેમ હું કયા વિચારોમાં ખોવાઈ ગયો હતો. હું કશું સમજી શકતો ન હતો. એવું લાગતું હતું કે હું મોટી મુશ્કેલીમાં છું. ભાભી બેભાન થઈ ગઈ હતી. હું તે બધા લોકોની પરવા કર્યા વિના ભાભીને ખોળામાં ઉંચકીને ઘરનો દરવાજો ખોલ્યો. તેને તેના રૂમની અંદર સુવડાવી અને પછી ફરીને બધાના મોં પર ઘરનો દરવાજો બંધ કરી દીધો. જો હું ઈચ્છતો હોત તો હું અહીં અને અત્યારે જ દરેકને યોગ્ય જવાબ આપી શક્યો હોત, પરંતુ આ સમયે હું માત્ર શાંતિ ઈચ્છતો હતો. હું અંદર ગયો અને મારા રૂમમાં જવાને બદલે હું ભાભીના રૂમમાં ગયો અને તેના પલંગ પર બેઠો. હું વિચારતો હતો કે આવતીકાલનો સૂર્ય મારા માટે કેવું તોફાન લઈને આવવાનો છે. મને ખબર નથી કે હું મારા મનમાં કેવા પ્રકારની વાતો વિચારી રહ્યો હતો. હું વિચારી રહ્યો હતો કે હું મારી ભાભીને ખુશ કરવાનો પૂરો પ્રયાસ કરીશ, પરંતુ વિસ્તારના લોકોએ અમારી ખુશીને નજર લગાવી દીધી. મેં જોયું કે ભાભી ફરી હોશમાં આવી રહ્યા હતા. તે હજી પણ ધ્રુજી રહ્યા હતા. મેં તેને સહારો આપીને બેસાડ્યા અને ઝડપથી જગમાંથી પાણી કાઢીને ભાભીને આપ્યું. ભાભીને સાંત્વના આપ્યા પછી હું કિચનમાં ગયો અને થોડું ભોજન ગરમ કરવા લાગ્યો. આ બધું મારા કારણે થયું હતું કે ભાભી બેહોશ થઈ ગઈ હતી. મેં ભાભીને ઠંડા જ્યુસમાં ઊંઘની દવાઓ નાખીને આપી દીધી હતી. મેં કિચનમાં જઈને ઊંઘની ગોળીઓનો ડબ્બો કાઢ્યો અને તેને જ્યુસમાં ભેળવી દીધો. જમ્યા પછી અને જ્યુસ પીધા પછી ભાભીને ખૂબ જ હરવાશ લાગી. પછી હું પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો. બીજા દિવસે સવારે જ્યારે હું જાગ્યો તો જોયું કે ભાભી કિચનમાં કામ કરી રહી હતી. તે નાસ્તો બનાવી રહી હતી. મેં ભાભીને ગુડ મોર્નિંગ વિશ કર્યું અને તેમની તબિયત વિશે પણ પૂછ્યું અને થોડીવાર પછી હું જઈને ડાઇનિંગ ટેબલ પર બેઠો. મેં વિચાર્યું કે ગઈકાલે ભાભીના ઠંડા પીણામાં દવા ભેળવી દીધી તે સારું કર્યું, નહીં તો કોણ જાણે શું થાત અને ભાભી રડી રડીને પોતાની તબિયત ખરાબ કરી દેત. પછી મેં ટીવી ચાલુ કર્યું અને સમાચાર જોવા લાગ્યો. ત્યારે અચાનક ડોરબેલ વાગવા લાગી. હું સમજી ગયો કે આજુબાજુના લોકો આવી રીતે હવે ચૂપ નહીં રહે, પરંતુ આ લોકો આટલી વહેલી સવારે આવીને આવા નાટક કરશે મેં વિચાર્યું પણ ન હતું. પછી મેં વિચાર્યું કે હું આજે જ
તેમની સાથે વાત કરું છું કે તે લોકો પોતાને શું સમજે છે. હું બહાર નીકળું એ પહેલાં ભાભીએ દરવાજો ખોલ્યો અને આજે આડોશ પાડોશની સ્ત્રીઓ ઘરમાં આવી ગઈ હતી અને ઘરમાં પ્રવેશતા જ ફરી ગઈકાલનું નાટક તે લોકોએ શરૂ કરી દીધું હતું. તે તેના પર લાગેલા આરોપ તો ચૂપચાપ સહન કરી રહી હતી, પરંતુ જ્યારે લોકોએ મારું નામ લીધું, ભાભી તો તેના પર વરસી પડી. હું તો ભાભીના ચહેરા તરફ આશ્ચર્યથી જ જોઈ રહ્યો હતો. તે લોકોને કેટલી ઝડપે જવાબ આપી રહી હતી. ભાભીએ પોતાની વાતથી બધાનું બોલવાનું સાવ બંધ કરી દીધું હતું અને થોડીવાર પછી બધા મોં લટકાવીને ત્યાંથી પાછા ચાલ્યા ગયા. તે દરવાજો બંધ કરી અને અંદર આવી. તેણે પહેલાં તો પાણી પીધું અને મને નાસ્તો આપ્યો. નાસ્તો કરીને હું મારા રૂમમાં ગયો. થોડા સમય પછી પાછો આવ્યો તો મેં જોયું કે ભાભીના હાથમાં મોબાઈલ હતો. ખબર નહીં તે મારા મોબાઈલ પર કોની સાથે વાત કરતી હતી. પછી મને અચાનક યાદ આવ્યું કે હું આટલો બેદરકાર કેવી રીતે હોઈ શકું. ભાભી હવે મારા વિશે બધું જાણી ગઈ હતી. ખબર નથી કે તે મારા વિશે શું વિચારી રહી હશે. હું તો પોતાના જ વિચારોમાં ખોવાયેલો હતો. પછી ભાભી મારી સામે જોવા લાગ્યા. હવે હું ખરાબ રીતે ફસાઈ ગયો હતો અને ખોટું પણ બોલી શકતો ન હતો. હવે બહાર નીકળવાનો એક જ રસ્તો હતો કે તેને સત્ય કહેવું, પરંતુ ભાભીની પ્રતિક્રિયાઓ મને ખૂબ જ જોખમી લાગી. જાણે તેઓ બધું જ જાણતા હોય એવું લાગતું હતું. મેં માથું નમાવી લીધું હતું. આ સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. ભાભીએ મારો મોબાઈલ સોફા પર ફેંક્યો અને પોતે દરવાજો ખોલવા ગઈ. મેં ઝડપથી મારો મોબાઈલ ઉપાડ્યો અને મારી પાસે રાખ્યો. આ પહેલાં તેઓ મારા બીજા રહસ્ય વિશે જાણતા. સારું થયું કે કોઈ દરવાજે આવી ગયું. ત્યારે અચાનક ભાભીનો અવાજ આવવા લાગ્યો. હું ઝડપથી દરવાજા તરફ દોડ્યો, પણ જે દરવાજે ઊભું હતું તેને જોઈને હું મારી આંખો પર વિશ્વાસ કરી શકતો ન હતો. મારા પગ નીચેથી જાણે જમીન નીકળી ગઈ હતી, કારણ કે મારી સામે મારો ભાઈ ઊભો હતો. મેં ભાગી અને તેને ગળે લગાડ્યો. અમે બંને ભાઈઓ એકબીજાને ગળે લગાડીને લાંબા સમય સુધી રડ્યા અને હું મારા ભાઈ સાથે અંદર આવ્યો. ભાભી તો હજી શોક્ડ ત્યાં જ ઊભા હતા. છેવટે ભાભીને મારે જ લેવા જવું પડ્યું અને હું તેને અંદર લાવ્યો અને થોડીવાર પછી હું મારા મિત્રના ઘરનું બહાનું કરીને ઘરની બહાર નીકળી ગયો, જેથી તે બંને એકબીજા સાથે ખુલીને વાત કરી શકે અને ભૂતકાળની તમામ ભૂલોને ભૂલી શકે અને નવું જીવન ફરીથી શરૂ કરી શકે. કોઈ પણ રીતે મેં ભાઈની અમાનત તેને સોંપી દીધી હતી. હવે હું લોકોને ભાભીના જીવન વિશે પણ જણાવવા માંગુ છું. ખરેખર મારી ભાભી એક તવાયફ હતી. નાનપણથી જ તે આવી ન હતી, પણ કદાચ આવું હોવું તેનું નસીબ હતું. તે અનાથ હતી. જ્યારથી તે ભાનમાં આવી ત્યારથી તેણે પોતાને ઘરે ઘરે ઠોકર ખાતી જોઈ. જ્યારે તે 5 વર્ષની થઈ ત્યારે એક પરિવારે તેને દત્તક લીધી અને તેને તે પરિવાર સાથે રહેતી હતી. છેવટે તેને તેના માતા પિતાનો પ્રેમ મળે તે પરિવાર સાથે તેમના ઘરે રહેતી હતી. પ્રથમ થોડા વર્ષો કે જેણે તેને દત્તક લીધી તે ખૂબ જ સારા અને અમીર પરિવારમાંથી હતા અને તેણે ભાભીને પોતાનું નામ પણ આપ્યું હતું. પરંતુ જેમ જેમ ભાભી યુવાન થઈ ગયા ત્યાં ઘણા લોકો એવા હતા જેઓ તેમની સુંદરતાની ઈર્ષ્યા કરતા હતા. ભાભી બાળપણથી જ ખૂબ જ માસૂમ લાગતી હતી અને જે પરિવાર તેને પોતાની સાથે લઈ ગયો હતો તે સંયુક્ત કુટુંબ હતું. ત્યાં તેમના પિતાના ભાઈની દીકરીઓ પણ હતી, પણ તે ભાભી જેટલી સુંદર ન હતી. ભાભી તો બહુ વધારે પડતી સુંદર હતી. તેથી જ્યારે તે છોકરીઓના સંબંધની વાત આવે ત્યારે તેઓ તે છોકરીઓને બદલે મારી ભાભીને પસંદ કરી લેતા હતા. તેથી એક દિવસ તે છોકરીઓની માતા ભાભીને કોઈ બહાને તેમની સાથે ઘરની બહાર લઈ ગયા અને રસ્તા પર તેને બેહોશીની દવા સૂંઘાડી દીધી. એ પછી ભાભી બેભાન થઈ ગયા અને જ્યારે તેની આંખો ખુલી ત્યારે તે કોઠે પહોંચી ગઈ હતી.
તે મહિલા તેની પુત્રીઓનો બદલો લેવા માંગતી હતી. તેથી તે જાણી જોઈને ભાભીને કોઈ બહાને ઘરની બહાર લઈ ગઈ હતી અને તેના પરિવારને બહાનું કાઢ્યું કે તમારી દીકરી ખોવાઈ ગઈ. તે મારો હાથ છોડીને ક્યાંક ગઈ તે ખબર નથી. ભાભીના સોતેલા માતા પિતાએ તેને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ ભાભી ક્યાંય મળી ન હતી. ભાભીના સોતેલા માતા પિતાએ તેને દરેક જગ્યાએ શોધવાનો પ્રયાસ કર્યો હતો, પણ ભાભીને કંઈ ખબર પડી નહીં. તેને પોલીસમાં ભાભીની ફરિયાદ પણ કરી હતી. હું ભાભીના સત્ય વિશે પહેલેથી જ જાણતો હતો. હું જાણતો હતો કે ભાભી તવાયફ છે. મેં તેને બારમાં જોઈ હતી, પણ તે ભાઈને કેવી રીતે મળી અને કેવી રીતે ભાઈએ તેની સાથે લગ્ન કરીને તેને ઘરે લાવ્યો હતો તે વિશે મને કંઈ ખબર ન હતી. પણ ભાઈને ભાભીની વાસ્તવિકતાની ખબર ન હતી. પણ જે દિવસે ભાઈ અને ભાભી ઘરેથી ગયા તે દિવસે ભાઈને ભાભીની સત્યતાની ખબર પડી ગઈ હતી અને ભાઈએ ખૂબ ક્લાસ લીધો હતો, તો મારી પણ ક્લાસ લીધી હતી. પણ તે દિવસે ગુસ્સામાં ભાઈએ મને કંઈ કહ્યું નહીં અને તેના ગયા પછી ભાભી બહુ ઉદાસ થઈ ગયા. ડૉક્ટરે કહ્યું કે તે આ ડિપ્રેશનમાંથી ક્યારેય બહાર નહીં આવી શકે. તેથી જ મેં તેની વધુ કાળજી લેવાનું શરૂ કર્યું. પરંતુ મારી મહેનત અને પ્રયત્નોને કારણે તે સારી થવા લાગી. હું હંમેશા તેમની સંભાળ રાખતો હતો અને ખબર નહીં લોકો અમારા પર કેવા આરોપો લગાવી રહ્યા હતા. ભાઈ 2 વર્ષ પછી ઘરે પાછો આવી ગયો હતો. આ વિશે વિચારીને મારી તો આંખોમાં આંસુ આવી ગયા. હવે મને મારા સંબંધો પાછા મળી ગયા હતા અને હું તેમની સાથે ખુલીને જીવવા માંગતો હતો. પણ હવે આ મારા માટે શક્ય ન હતું, કારણ કે મારે મારી ટ્રેનિંગ માટે શહેરની બહાર જવું હતું. તેથી હું મારા રૂમમાં ગયો અને મારું પેકિંગ શરૂ કર્યું. ભાભીને આજે સવારે આ વાતની જાણ થઈ, જે વિશે મેં તેમને કહ્યું ન હતું. હું મારી ભાભીને એકલી છોડવા માંગતો ન હતો. આ કારણોસર મેં મારી ટ્રેનિંગ રદ કરી દીધી હતી અને મારી ભાભીને ફોન પર આ વિશે જાણ થઈ ગઈ હતી. મારું આ સત્ય છે જેના વિશે ભાભીને મોબાઈલ દ્વારા ખબર પડી. મારા એક મિત્રએ ફોન કરીને મારી ભાભીને કહ્યું હતું કે અંકુશ ટ્રેનિંગ માટે જવાની ના પાડી રહ્યો છે. છેવટે આ તેનું સપનું છે, પરંતુ તે તમારી ચિંતાને કારણે તમને એકલા છોડવા માંગતો નથી. હું સાંજે ઘરે પાછો આવ્યો ત્યારે મેં જોયું ભાઈ અને ભાભી મારી રાહ જોઈ રહ્યા હતા. ભાભી રડતી હતી અને તેની આંખો સોજી ગઈ હતી. એવું લાગતું હતું કે તે મને ઠપકો આપવા તૈયાર છે. હું જઈને બંને પાસે બેસી ગયો અને પ્રેમભરી નજરે જોવા લાગ્યો. હું મારા ભાઈ અને ભાભીને મારા માતા પિતા સમાન સમજતો હતો. ભાભીએ મને સાચી મા જેવો પ્રેમ અને સ્નેહ આપ્યો હતો. તેથી જ હું મારી ભાભીને ક્યારેય એકલી છોડવા માંગતો ન હતો. પણ સારું થયું કે ભાઈ પોતે ઘરે પાછો આવી ગયો હતો. હું હવે અહીંથી મારી ટ્રેનિંગ માટે જઈ શકતો હતો. ભાભીએ મને સમજાવ્યું કે હવે તું આરામથી તારી ટ્રેનિંગમાં જઈ શકે છે અને જો તને કંઈ પણ જરૂર હોય તો અમને કહેજે અને તું તારું સપનું પૂરું કર. ડૉક્ટર બન્યા પછી ઘરે પાછો આવજે. મને મારા ભાઈ અને ભાભી તરફથી ઘણી હિંમત મળી. હું ખૂબ ખુશ હતો. તે એકબીજા સાથે વાત કરીને બંનેની હાલત પણ સારી થઈ ગઈ. છેવટે ભાભી સાથે જે કંઈ થયું તેમાં ભાભીનો કોઈ વાંક ન હતો. એટલા માટે ભાઈએ ભાભીની સત્યતા જાણ્યા પછી તેની પાસે માફી માંગી અને હવે તે તેમને ક્યારેય એકલા નહીં છોડે અને ક્યાંય જશે નહીં. હું ખૂબ જ સારો ડૉક્ટર બની ગયો છું અને મારી પોતાની હોસ્પિટલ પણ છે. મારા ભાઈ અને ભાભી પણ તેમના જીવનમાં ખૂબ ખૂબ ખુશ છે. આજે મારા ભાઈ અને ભાભીને 2 દીકરીઓ પણ છે. બંને તેમના જીવનમાં ખૂબ જ ખુશ છે અને હું પણ લગ્ન કરવા માટે છોકરીની શોધમાં છું. તમે લોકો મારા માટે પ્રાર્થના કરો કે મને પણ મારી ભાભી જેવી જ
છોકરી મળે જે મારા અને મારા પરિવારનું ખૂબ ધ્યાન રાખે. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.